જે અધ્યાય છે એ પ્રભુપાદજીનો પણ ફેવરેટ અધ્યાય છે. એ સમજવામાં પણ થોડોક ઈઝી છે અને પ્રભુપાદજીના ઘણા બધા લેક્ચર્સ છે આ અધ્યાયના ઉપર. તો પ્રકૃતિના 3 ગુણો વિશે જે વારંવાર આગળ પણ ભગવાને કીધું છે અર્જુનજીને. તો હવે અહીંયા વિસ્તારમાં આપણે જોઈશું કે પ્રકૃતિના 3 ગુણો કયા છે અને કેવી રીતે આપણે બધા એનાથી ઇફેક્ટેડ થઈએ છીએ. તો આ જે તમારી સમક્ષ એક પિક્ચર છે એમાં તમે શું જોઈ શકો છો? તમે મને શેર કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જી પ્રભુજી. હરે ઉપર શ્રી કૃષ્ણ ભગવાન છે. ઉપર શ્રી કૃષ્ણ ભગવાન છે. 3 નીચે માયાની દેવી છે. એક છે સતોગુણમાં, એક છે રજોગુણમાં ને એક છે તમોગુણમાં. ને નીચે આપણે છીએ જે એમાં આપણે દરેકમાં ફસાયેલા હોય છે. જે વારાફરતી એટલે કોણ કેવી રીતના છે એ આપણા ઉપર આધારિત છે. પણ એટલે 3 માયાની દેવી છે ને 3 ગુણો છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે આ પિક્ચરમાં જોઈ રહ્યા છીએ. તો સૌથી નીચે જે છે જેવી રીતે પ્રભુજી હમણાં કીધું છે તો આપણે બધા જીવ માત્ર છીએ અને આપણે બધાને કંટ્રોલ કોણ કરે છે? તો પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો એ જે છે માયા દેવી, પ્રકૃતિના 3 ગુણો. તો એમની હાથમાં આપણે જોઈ શકીએ ને કે કઠપૂતળી ના ખેલ હોય છે. તો એવી રીતે એ જીવ માત્રને નચાવી રહ્યા છે. એટલે કે આપણે શું કરીએ કે જે પ્રકૃતિના ગુણો છે ને એના સંસર્ગમાં આવીને આપણે જે કંઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આપણે જે છીએ જીવો જે છીએ એ પ્રકૃતિના બંધનમાં છીએ. આપણે ભગવાનની માયાના અંડર આપણે આવીએ છીએ અને આ ભગવાનની માયા દેવીઓ છે અને એનાથી ઉપર આપણે જોઈ શકીએ છીએ તો કૃષ્ણ ભગવાન પોતે છે જે પ્રકૃતિના સ્વામી છે. ભગવાને પહેલા પણ કીધું છે કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર, કે આ જે પ્રકૃતિ છે એ ભગવાનના અંડરમાં કામ કરે છે. તો આવી રીતે ભગવાન જે છે પ્રકૃતિના સ્વામી છે. તો આપણે જોઈશું હવે આગળ આ અધ્યાયમાં. તો 14મો અધ્યાય, શ્લોક નંબર 1. ભગવાને કહ્યું, હવે હું તમને સમસ્ત જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ આ પરમ જ્ઞાનને પુનઃ કહીશ જેને જાણ્યા પછી સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો મુનિઓને પણ સિદ્ધિ અપાવે એવું આ જ્ઞાન છે. તો મુનિઓ કેવા હોય છે? મુનિઓ તો ઓલરેડી સિદ્ધ જ હોય છે, સિદ્ધ અવસ્થામાં હોય છે, પણ એમને પણ પરમ સિદ્ધિ અપાવે આ જે જ્ઞાન છે ભગવાન કહી રહ્યા છે. તો એ બધા જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ છે. હવે એના વિશે ભગવાન જે છે વધારે વિસ્તૃતમાં અહીંયા વર્ણન કરવાના છે. તો આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ એટલે કે સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે ન તો સૃષ્ટિના સમય ઉત્પન્ન થાય છે અને ન તો પ્રલયને સમય વિચલિત થાય છે. હવે આ જે જ્ઞાન ભગવાન જે જ્ઞાન આપવા જઈ રહ્યા છે તો ભગવાન કહે છે કે આ જો જ્ઞાન તમે પ્રાપ્ત કરી લો તો જો કોઈ પ્રાપ્ત કરી લે તો શું થાય? તો ભગવાનના જેવી દિવ્ય પ્રકૃતિને પામે. તો ભગવાનના જેવી દિવ્ય પ્રકૃતિને પામવું એનો અર્થ અહીંયા શું થયું? તમે મને જણાવી શકો છો? એટલે કે ભગવાન થઈ જવાનું, આપણે ભગવાન થઈ જઈએ, ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ મળે એટલે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગોલોક વૃંદાવનમાં જેવી રીતે પહોંચી જાય ને ત્યાંથી પાછા નથી આવતા એવી રીતે નહીં. ઓકે ઠક્કર પ્રભુજી, ધન્યવાદ. પછી બીજા કોઈને કઈ એડ કરવું છે? અશ્વિની માતાજી, સોનલ માતાજી. પછી ગૌલોકમાં વૃંદાવન ગયા પછી પાછા કોઈ જીવ આવતો નથી. એનાથી નીચે બાકીનામાં જીવ હોય છે બધા. તો એ જીવની જે ઈચ્છા રહી જાય છે તો એના માટે થઈને પરત પણ આ યોનિમાં આવે છે એમ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. અજય પ્રભુજી પણ લખી છે કે ગૌલોકમાં જગ્યા મળે. અચ્છા જી, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આન્સર આપ્યું અને બીજા બધાને પણ હું વિનંતી કરીશ કે તમે પણ જરૂરથી ચર્ચામાં સહભાગી થશો અને આન્સર આપવાની તમે ટ્રાય કરજો. તો ભગવાન જેવી પ્રકૃતિ એટલે કે જે ગુણો છે ને ગુણોની વાત આપણે કરી રહ્યા છીએ આ અધ્યાયમાં. તો 3 અવસ્થા હોય છે. એક અવસ્થા હોય છે ગુણાધીન અવસ્થા, જે આપણે જોયું કે જીવ માત્ર જે છે આપણે બધા જે છીએ તો આપણે બધા પ્રકૃતિના ગુણોના 3 ગુણ છે ને ત્રિગુણી માયા છે ભગવાનની. તો 3 ગુણોના અંડરમાં આપણે બધા જીવ માત્ર આવીએ છીએ એટલે આપણે બધા છીએ ગુણાધીન અવસ્થામાં. હવે જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય છે એ બધા કઈ અવસ્થામાં આવે? તો ગુણાતીત. એના પહેલા ભગવાને પણ કીધું છે કે ભગવાન કેવા છે? તો ગુણાતીત છે. પણ ભગવાન ગુણાતીત અને સાથે સાથે જે કૃષ્ણ ભગવાન છે એ ગુણાધીશ પણ છે. એટલે કે ગુણોના અધિષ્ઠાતા.
એ કેવળ અને કેવળ કૃષ્ણ છે. ગુણાધીશ અવસ્થા કોઈ પ્રાપ્ત ન કરી શકે. આપણે ગુણાતીત થઈ શકીએ એટલે ગુણોના પાર, જેવી રીતે અર્જુનને પહેલા પણ ભગવાને કીધું છે કે ગુણોથી પરે થા. આ 3 જે ગુણો છે એનાથી પરે થા. તો એનો અર્થ છે કે ગુણાતીત અવસ્થા. તો ગુણાતીત અવસ્થામાં આપણે આવી શકીએ, પરંતુ આપણે ગુણાધીશ ન બની શકીએ. તો આવી રીતે અહીંયા ભગવાનનો અર્થ છે. તો ભગવાન જે છે એ ગુણાધીશ છે, અને શિવજી અને જે પણ ભગવાનના દેવી દેવતાઓ એટલે કે જે પણ મહાન ભક્તો છે ભગવાનના, એ બધા જે છે શુદ્ધ ભક્તો, તો એ કઈ અવસ્થામાં આવે છે? એ બધા ગુણાતીત અવસ્થામાં આવે છે. જસ્ટ અ મોમેન્ટ. હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાનનો કહેવાનો અર્થ એ જ છે કે આપણે જો છે તો આપણે ગુણાધીન અવસ્થામાંથી ઉપર આવવાનું છે, એટલે કે ગુણાતીત અવસ્થામાં આવવાનું છે. સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ યઃ તાસાં બ્રહ્મ મહદ્યોનિર અહં બીજ પ્રદપિતા. તો આપણે વારંવાર કહીએ છીએ ને કે ભગવાન પોતે અહીંયા કહી રહ્યા છે, જો આપણા પિતા ભગવાન છે, તો અહીંયા ભગવાન પોતે પણ ભગવદ ગીતામાં 14મા અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાન કહે છે કે અહમ બીજ પ્રદપિતા, એટલે કે આખા જે કંઈ પણ આ સૃષ્ટિમાં છે તો એ બધી યોનિઓના જે જીવ માત્ર છે તો બધાના બીજ આપનાર પિતા કોણ છે? તો કૃષ્ણ ભગવાન પોતે છે. તો આપણે હમણાં વાત કરીએ છીએ ને કે હિન્દી ચીની ભાઈ ભાઈ, અથવા તો આપણે ભારતમાં છે તો અહીંયા ખૂબ અલગ અલગ ધર્મ ફોલો કરનાર લોકો હોય છે, તો આપણે બધા કહીએ છીએ ને કે મળીને રહેવું જોઈએ. આપણે જોઈ શકીએ કે આજુબાજુ જયારે દંગાઓ થાય તો આપણે કહીએ ને કે ભાઈચારો ઓછો થઈ ગયો છે, એકતા ઓછી થઈ ગઈ છે, એટલે આ બધું થઈ રહ્યું છે. પણ હકીકતમાં એવું છે કે જ્યાં સુધી વસુદેવ કુટુંબકમ જે આપણે કહેતા હોઈએ છીએ, એ જે છે ક્યારે એ પ્રેક્ટિકલી પોસિબલ થઈ શકે? જ્યારે આપણને ખબર હોય કે બધાના પિતા એક જ છે. તો જ્યારે આપણને ખબર હોય, બધાને આ નોલેજ મળે કૃષ્ણ ભાવનામૃતનો, તો ભગવદ ગીતા વાંચીએ શાસ્ત્રોથી અથવા તો આચાર્યોના થ્રુ, તો આપણને ખબર પડે એ શ્રવણ કરવાથી ને વાંચન કરવાથી કે સૌના પિતા કોમન ફાધરહુડ ની વાત કોઈ નથી કરતું. એટલે જે આપણે છે તો વસુદેવ કુટુંબકમમાં આપણે એ નથી કરી શકતા. આ વાતો કરીએ છીએ, બધા જ નેતા આવે છે, બધાને એવી ઈચ્છા હોય છે, બધા વાતો કરે છે, પણ કોઈ પણ આ પ્રેક્ટિકલી કરી શકતું નથી. કારણ એક જ છે કે જે મૂળ છે બધાના કૃષ્ણ જ છે, બધાના બીજ પિતા એક જ છે, કોમન ફાધરહુડ ની વાત કોઈ નથી કરતું. જો એ કરીએ તો ખબર પડે કે આપણે બધા જીવ માત્ર જે છે એ કૃષ્ણથી આવેલા છે, પછી બધા પ્રત્યે આપણને પ્રેમ જાગે. તો આવી રીતે ભગવાન અહીંયા પોતે કહી રહ્યા છે, હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા સંભવ બનાવાય છે, અને હું તેમનો બીજ પ્રદાતા પિતા છું. અહમ બીજ પ્રદ પિતા. તો બ્રહ્માજી થી લઈને બધા જે કંઈ પણ ભૌતિક જગતમાં છે, અહીંયા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે 84 લાખ યોનિઓ છે, અલગ અલગ યોનિઓ છે. તો બધા જે છે એ જળચરો હોય છે, પછી એનાથી ઉપર આવીએ તો રેપ્ટાઇલ્સ હોય છે, અને એમ્ફિબિયન્સ પણ હોય છે, જે પાણીમાં પણ રહી શકે, જમીનમાં પણ રહી શકે, એરિયલ જે હોય છે બર્ડ્સ કે જે ઉડી શકે છે એવા, અથવા તો જે હિંસક પશુઓ, અથવા તો ડોમેસ્ટિક એનિમલ, વાઇલ્ડ એનિમલ, એ બધા જે કંઈ પણ છે, જેટલા પણ 84 લાખ જીવોમાં આવે છે, એના વ્યતિરિક્ત સૂક્ષ્મ જીવો પણ છે, અસંખ્ય જાતિના સૂક્ષ્મ જીવો છે. તો બધા જે છે બધા ક્યાંથી આવે છે? તો બધાના કોમન ફાધર કૃષ્ણ પોતે છે. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી યુક્ત છે. તે છે સતો, રજો તથા તમો ગુણ. હે મહાબાહુ અર્જુન, જ્યારે શાશ્વત જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે આ ગુણોથી બંધાઈ જાય છે. તો 3 ગુણ છે. ભૌતિક પ્રકૃતિ એટલે શું છે? તો પ્રકૃતિના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો જ્યારે આપણે જીવ માત્ર છીએ એના સંસર્ગમાં આવે, કે એવું નથી હોતું કે આપણે જે છે ને એક જ ગુણમાં હોઈએ છીએ, કે હા સત્વગુણી વ્યક્તિ છે એટલે એ 24 કલાક સત્વગુણમાં જ રહેશે, એવું નથી હોતું. જ્યારે આપણે સવારનો ટાઈમિંગ છે, ટાઈમિંગ પણ એમાં ઇફેક્ટ કરે છે. તો મોસ્ટલી મોર્નિંગ ટાઈમ છે, તો ત્યારે આપણે સત્વગુણમાં હોઈએ છીએ. જો આપણે આરતી અટેન્ડ કરતા હોઈએ અથવા તો આપણે મંદિરે જઈએ ત્યારે આપણે સત્વગુણમાં હોઈએ છીએ. પછી જેવી રીતે સૂર્યોદય થાય અને દિવસ વધતો જાય છે, ત્યારે આપણે રજોગુણી પ્રવૃત્તિઓમાં વધારે પરવાઈ જઈએ છીએ, રજોગુણી હોઈએ છીએ. કોઈ પણ આપણે બસ પોતાનું જે કામ છે એના વિશે બધું મને જ મળવું જોઈએ, જે આપણી પ્રવૃત્તિ હોય છે તો એ રજોગુણી છે. અને તરત જ ગુસ્સે થઈ જઈએ આપણે, આવા બધા ગુણ આવે છે. પછી જયારે દિવસ પૂર્ણ થાય છે ત્યારે રાત્રિનો જયારે પ્રારંભ થાય ત્યાં સુધી આપણે તમોગુણમાં આવી જઈએ છીએ. આપણે થાકી જતા હોઈએ છીએ દિવસભરમાં, તો ઊંઘ આવે છે, તો આ બધું છે તમોગુણ.
તો કોઈ પણ વ્યક્તિ એવું ન કહી શકીએ કે એક જ ગુણમાં આપણે અવસ્થિત હોઈએ છીએ નિત્ય. તો આપણે આ 3 ગુણ છે ને એ ત્રણેય ગુણોમાં કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે. ક્યારેક વ્યક્તિ સત્વગુણ વધારે હોય છે, ક્યારેક રજોગુણ, ક્યારેક તમોગુણ. તો જે પણ જે માત્ર છે એ બધા જયારે આ ગુણોમાં આવે છે તો શું છે, આ ત્રણેય ગુણો જે છે ને તો ભગવાન કહી રહ્યા છે કે આ બંધન છે. હે નિષ્પાપ, તો અહીંયા ભગવાન કયું યુઝ કરે છે વર્ડ અર્જુનજી માટે? તો અનઘ. એના પહેલા પણ ભગવાને કીધું હતું અનસૂયો વે, એટલે કે તું મારાથી દ્વેષ નથી કરતો. અને અહીંયા ભગવાન કહી રહ્યા છે કે અનઘ એટલે કે નિષ્પાપ. તો અર્જુનજી કેવા છે? નિષ્પાપ છે, દ્વેષ નથી કરતા. અને ભક્તો અસી મેં સખા ચેતી, તું મારો ભક્ત પણ છે, મિત્ર પણ છે. તો પછી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે કોના માટે? તો આ જે જ્ઞાન છે એ આપણા બધા માટે છે. તો કારણ કે આ જ્ઞાન લઈને આપણે ધીરે ધીરે ભગવાનની ભક્તિની સેવામાં પરોવાઈ જઈએ. તો ભગવાન હવે સત્વગુણ વિશે, ત્રણેય ગુણોના અહીંયા ભગવાન ડિટેલમાં વર્ણન કરવાના છે. તો પહેલા સત્વગુણ વિશે આપણે જાણીએ. સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારું છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. તો સત્વગુણ કેવો છે? આમ તો સારો કહેવાય ને, કે સત્વગુણી એટલે કે બધાને ખબર છે, જનરલી એ લોકોને ખબર હોય ક્યારે ઉઠવાનું છે. તો સવારમાં ઉઠતા હોય છે સત્વગુણી લોકો, એમને ખબર છે કે સવારના વહેલા ઉઠવું જોઈએ, સવારે ઉઠે, પણ કરવાનું શું છે એ ખબર નથી હોતું. સત્વગુણી એટલે કે એ ભક્તિ જ કરતા હોય એવું નહીં, સારા કર્મ જે કઈ પણ કરે છે તો એ સત્વગુણમાં આવે છે. એમને ખબર હોય સવારે વહેલા ઉઠવાનું, પણ ઉઠીને શું કરે? એક્સરસાઇઝ કરતા હોય છે, અથવા તો ધ્યાન, મેડિટેશન, ઓમ કરીને કરતા હોય, પ્રાણાયામ કરતા હોય. તો આવું નથી કે આ બધું કરવું ખોટું છે, પણ આપણે જોઈ રહ્યા છે કે 3 ગુણ છે તો 3 ગુણોમાં કેવી રીતે આપણે અવસ્થિત હોતા હોઈએ છીએ. તો અને બીજાને જે હેરાન ન કરે એવા જે કર્મો કરે છે, સારા કર્મો જે કરે છે એ બધું આવે છે સત્વગુણમાં. તો ભગવાન કહે છે કે સત્વગુણ જે છે એ ત્રણેય ગુણોમાં શ્રેષ્ઠ કયું છે? તો સત્વગુણ છે. આ તો આમ તો સારું કહેવાય છે, ત્રણેય ગુણોમાં સૌથી સારો ગુણ સત્વગુણ છે. તો એ કેવું છે? તો પાપ કર્મોથી મુક્ત કરનાર છે. કારણ કે જે વ્યક્તિ હોય છે એ બધા સારા કર્મો કરતો હોય છે, કોઈને હેરાન નથી કરતો, બીજા માટે પણ ભલું જે વિચારે છે. તો આવા વ્યક્તિ જે છે, પણ ભગવાન શું આગળ એડ કરે છે કે આવા જે છે ને સત્વગુણીમાં જે છે ને અર્જુન, એ પણ બંધાઈ જાય છે, બદ્ધ થઈ જાય છે. કેવી રીતે? તો સુખ અને જ્ઞાનથી. તો હવે સત્વગુણ તો આપણે જોઈએ કે સત્વગુણ એટલે કે બધું સારું જ છે, સારા જ ગુણો છે, સારું જ કર્મ કરતા હોય છે, ઉઠે ત્યારથી કોઈને હેરાન પણ નથી કરતા. તો પછી એ બદ્ધ કેમ થઈ જાય છે? સુખ અને જ્ઞાનથી બદ્ધ થઈ જાય છે. એનો અર્થ અહીંયા આપણે કેવી રીતે સમજી શકીએ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હેતલ માતાજી, પાયલ માતાજી, સોનલ માતાજી, બધા સાયલેન્ટ છો. હરે કૃષ્ણ. છો ને? ક્લાસમાં બધા છો ને? હા માતા. હા માતાજી. ઓકે, ધન્યવાદ. તો તમે આન્સર આપવાનો ટ્રાય કરો, ક્લાસમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરો તો મને આનંદ થશે. તો સુખ અને જ્ઞાનથી કેવી રીતે બંધાઈ જઈએ આપણે? તમે શું સમજી રહ્યા છો આ વર્ડથી? ઠક્કર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સુખ અને જ્ઞાનથી આપણે, હરે કૃષ્ણ પ્રભુજી બોલો. ગુણોની સુખ અને જ્ઞાન. જી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી સ્વાતિ પટેલ. મને ખ્યાલ નથી, પણ એ ગુણ જેવી રીતે માણસને નચાવે તો એક ગુણમાં આપણે સ્થિર એક જ અવસ્થામાં રહી જાય. અચ્છા, ઓકે. ઠક્કર પ્રભુજી તમારે શું એડ કરવું છે? હરે કૃષ્ણ. ઓકે, તો આપણે જોઈએ કે સુખ અને જ્ઞાનથી કેવી રીતે બંધાઈ જઈએ આપણે. સુખ અને જ્ઞાન જે છે ને એ પણ જે છે કુંતી મહારાણીનું આપણે જોયું હતું કે શ્રીમદ ભાગવતમમાં કુંતી મહારાણી કહે છે કે 6 પ્રકાર જે છે કે ખૂબ ધની હોય, કોઈ ખૂબ જ્ઞાની હોય, ભૌતિક જ્ઞાન ખૂબ અર્જિત કરી લીધું છે, અથવા તો શાસ્ત્ર પણ ખૂબ ભણી લીધા છે, તો અથવા ખૂબ સુંદર હોય. તો આવા જે છે 6 ગુણો કુંતી મહારાણી બતાવે છે શ્રીમદ ભાગવતમાં. તો આ બધું શું છે? તો ભગવાન પાસે જવામાં એ આપણને અડચણ નિર્માણ કરે છે. તો આવી રીતે સુખ અને જ્ઞાન ખૂબ સુખી છે
તો પછી એમને શું થાય કે એમને આપણે જો કહીએ કે ભગવાનનું નામ લો તો ના, અમારી સાથે બરાબર સારું તો થઈ રહ્યું છે, અમે સેટલ છીએ, બધું છે અમારી પાસે ઘર છે, અમારા છોકરાઓ છે ફોરેનમાં સેટલ થઈ ગયા છે, હવે અમને કોઈ ચીજની જરૂર નથી. તો એ છે ને ભગવાન પાસે જવામાં આપણને અવરોધ ઉત્પન્ન કરે. અને જ્ઞાનમાં અવસ્થિત છે, ખૂબ જ જ્ઞાની છે, તો ભૌતિક જ્ઞાન વધારે લઈ લીધું છે, અથવા તો શાસ્ત્રો પણ વાંચીએ, પણ આપણે જોયું હતું કે જો શાસ્ત્રો વાંચીને પણ ખબર નથી એનું સાર શું છે, તો પછી એ લોકોને શું થાય કે મને બધું જ્ઞાન છે, મારે કોઈ પાસેથી એ સાંભળવા તૈયાર ન થાય. તો આવી રીતે સુખ અને જ્ઞાન જે છે એ પણ બાંધે છે. આ ત્રણેય ગુણો જે છે ને પ્રકૃતિના એ આપણને બાંધે છે. તો 3 સાંકળ સાથે આપણે એને કમ્પેર કરી શકીએ. સત્વગુણ જે છે એ સોનાની સાંકળ છે, અને જે રજોગુણ છે એ છે રૂપાની સાંકળ, અને તમોગુણ જે છે એ લોખંડની. તો આવી રીતે ત્રણેય જે છે ને ત્રણેય ગુણ એ આપણને બાંધે છે. આપણને આ ત્રણેય ગુણોથી આમ તો બહાર નીકળવું જોઈએ. તો આ બધા જે છે તમારી સમક્ષ, તો આ સત્વગુણી લોકો કેવા હોય તો લાગણીશીલ હોય છે, સારા વિચારો આવે, વિચારવું અને ઈચ્છુક જે હોય છે, આ જે છે તો આ બધા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો ખરાબ વિચારો આવે તો એ રજોગુણી કહેવાય. હવે આગળ આપણે જોઈશું આજે ડિટેલમાં કે રજોગુણ વિશે ભગવાન શું કહે છે. હે કુંતી પુત્રો, રજોગુણની ઉત્પત્તિ અસીમ આકાંક્ષા, અમર્યાદિત ઈચ્છા તથા તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બંધ થઈ જાય છે. સકામ કર્મ એટલે કયું કર્મ? કર્મયોગમાં આપણે જોયું હતું ને. હરે કૃષ્ણ. કર્મના 4 પ્રકાર આપણે કર્મયોગમાં જોઈ ગયા છીએ. સકામ કર્મ એટલે કેવું કર્મ? ઈચ્છાઓ સાથે કરેલા કર્મ. હા, તો સારા કર્મ તો કરીએ, પણ ફળની ઈચ્છા સાથે જે જોડાયેલા છે, તો એ બધા કર્મ છે સકામ કર્મ. તો જે રજોગુણ છે તો કેવા હોય છે, એમની આકાંક્ષા કેવી હોય છે, ખૂબ મેળવવાની, એમ્બિશિયસ હોય છે ખૂબ. તો એમને બધું મેળવવાની, કે હા ઓવર ટાઈમ કરવા માટે પણ રેડી છે, જેટલું કામ કરવું પડે અમે કામ કરવા માટે તૈયાર છીએ, બદલામાં શું તો એમને વધારે પૈસા મળે, અથવા તો એમની જે કંઈ પણ ઈચ્છાઓ છે એ પૂરી કરી શકે એ લોકો. તો એવી રીતે ખૂબ મર્યાદિત ઈચ્છા છે. આજકાલ જે આપણે છીએ તો મેક્સિમમ જે લોકો છે એ બધા રજોગુણી અવસ્થામાં જ હોય છે. બધાની ખૂબ અમર્યાદિત ઈચ્છાઓ હોય છે, પછી એ પૂર્તિ કરવા માટે આપણે બધા છીએ ને કે એના માટે જ આખો દિવસ બિઝી હોઈએ છીએ, બિઝી. શું કામમાં? તો બસ અમર્યાદિત ઈચ્છાઓ છે તો એ બધી પૂરી કરવા માટે ઓવર ટાઈમ કામ કરતા હોઈએ છીએ. આવી રીતે જે લોકો છે એ કહેવાય રજોગુણમાં અવસ્થિત. અને શું કરે છે પછી આ જે રજોગુણ છે, તો સકામ કર્મમાં બાંધી દે છે, કે સકામ કર્મથી પછી આપણે એમને ઓવરટેક નથી કરી શકતા, ઓવરકમ નથી કરી શકતા. ફળની ઈચ્છા સાથે જે હોય છે. તો પહેલા જે આપણે જોયા હતા એ બધા સત્વગુણના હતા, અને અહીંયા જે પોઈન્ટ છે એ બધા છે રજોગુણના. હવે આપણે જોઈશું તમોગુણ. તમોગુણી લોકો કેવા હોય છે, તો હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વદેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પ્રતિફળ પાગલપન, પ્રમાદ, આળસ તથા નિદ્રા હોય છે, કે જે બધા જીવને બાંધે છે. હવે જે તમોગુણી લોકો હોય છે કેવા હોય છે, તો અજ્ઞાનમાં એ અવસ્થિત હોય છે, ખૂબ જ અજ્ઞાની હોય છે, કોઈ કાંઈ સાંભળવા તૈયાર જ ન હોય. જે કંઈ પણ કહીએ એમને કોઈ જ્ઞાન આપવા જઈએ તો એ કઈ સાંભળવા તૈયાર ન હોય, અને બધી કુટેવો એ લોકોમાં હોય છે, કંઈ કરવા માટે તૈયાર જ નથી થતા. તો એમને કાંઈ પણ કહીએ તો એમને આળસ આવે, અથવા તો ઊંઘ આવે. કંઈ આપણે એમને કહીએ કે આ તને કરવું જોઈએ, કાલે કરીશું, આજે નહીં, આવી રીતે આપણને બહાના આપે. તો આવા જે લોકો છે ને, તો એ બધા કયા ગુણમાં આવે છે, એ બધા તમોગુણમાં અવસ્થિત હોય છે. તો આજકાલ આપણે જોઈ શકીએ કે જેટલા પણ ન્યૂ જનરેશન છે ને, તો એ બધા લોકો કારણ કે ભણવા માટે જાય બારે કે ક્યાંય પણ જાય છે, તો શું તમોગુણમાં ખૂબ અવસ્થિત થઈ જાય છે, કે એડિક્શન કોઈ ના કોઈ રીતે એ એડિક્શનમાં ફસાઈ જાય છે. તો એડિક્શનને ઓવરકમ કરવું આજકાલની જે યુથ પેઢી છે એમની માટે એ ઓવરકમ કરવું એક ચેલેન્જ બની ગયું છે. તો એડિક્શનમાં જો એકવાર ફસાઈ જાય તો એનાથી બહાર નથી નીકળી શકતા. તો બહાર નીકળવાનું કયું રસ્તું છે, તો કૃષ્ણ ભાવનામૃત. આચાર્ય આપણા કહે છે ને કે જ્યારે આપણને હાયર ટેસ્ટ મળે છે ને, ત્યારે લોઅર ટેસ્ટ જે છે એ પોતાની મેળે છૂટી જાય છે. તો જો આપણને એ ખૂબ તરસ લાગી હોય, આપણી સમક્ષ બે ઉદાહરણ, જે બે ઓપ્શન છે આપણી સમક્ષ, એક તો છે કે પાણી છે અને બીજું છે કે મેંગો શેક. તો આપણે કયું ચોઈસ કરીએ? ખૂબ તરસ લાગી હોય તો પહેલા તો આપણે પાણી માટે તરસતા હોઈએ છીએ, પણ કોઈ આવીને આપણને મેંગો શેક આપી દે તો પહેલા તો આપણે એ જ ચોઈસ કરીએ ને. કહેવાનો અર્થ એ છે કે જ્યારે હાયર ટેસ્ટ મળે છે ને, તો લોઅર ટેસ્ટ પોતાની મેળે છૂટી જાય છે.
આવી રીતે જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં અવસ્થિત હોઈએ છીએ આપણને હાયર ટેસ્ટ મળે છે. તો એનો બાય પ્રોડક્ટ છે કે જે બધી કુટેવો છે એ બધી છૂટી જાય અને વ્યક્તિ જે છે ધીરે ધીરે ઇસ્કોનમાં શું કરતા હોઈએ છીએ આપણે કે ધીરે ધીરે જે તમો ગુણમાં રજોગુણમાં અવસ્થિત છે તો એ બધા એ છોડીને ધીરે ધીરે સત્વગુણમાં એટલીસ્ટ અવસ્થિત થાય અને પછી આમ તો અલ્ટિમેટ ગોલ શું છે તો શુદ્ધ સત્વગુણમાં આવવું જોઈએ. તો શુદ્ધ સત્વ સુધી આપણે ધીરે ધીરે જવા માટે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. તો જે 4 ગુણો 4 પ્રકારના લોકો છે આપણે જોયું હતું કે 4 જે વર્ણ વ્યવસ્થા છે ભગવાને જ આપી છે. ઇસ્કોનમાં આપણે શું કરતા હોઈએ છીએ કે બ્રાહ્મણોના ગુણ ડેવલપ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ બધા. તો આવા બધા તામસિક ગુણો છે. પછી ભગવાન અહીંયા ફરીથી એક નાનકડું રિવાઇઝ કરી રહ્યા છે કે હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ કામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. તો આવા ત્રણેય ગુણો જે છે એ આપણને બાંધે છે. આપણને શું કરવું છે પછી ભગવાન કહી રહ્યા છે ને કે આ ત્રણેય ગુણોથી પર થવાનું છે. તો કોઈ જે છે કે ખૂબ તમોગુણમાં અવસ્થિત છે તો ધીરે ધીરે શું કરવું જોઈએ કે એને રજોગુણમાં અને ધીરે ધીરે એને સત્વગુણમાં લાવવા માટે પ્રયત્ન કરવું જોઈએ. તો સક્રિય મૂર્ખ પછી એનાથી વધીને કે આળસુ મૂર્ખ પછી સક્રિય બુદ્ધિશાળી અને આળસુ બુદ્ધિશાળી. તો કેવું હોય છે ને કે જે વધારે સમજદાર છે એનું કામ હોય છે કે જો કોઈની પાસે ઓછી બુદ્ધિ છે તો જે વધારે સમજદાર છે તો એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે ને. તો એને શું કરવું જોઈએ જો આપણી પાસે જ્ઞાન છે આપણે જોયું હતું કાલ જયારે અહિંસાનું પોઈન્ટ હતું તો પ્રભુપાદજી શું કહે છે કે જો આપણી પાસે જ્ઞાન છે કૃષ્ણ ભાવનામૃતનું અને એ જો આપણે કોઈ સાથે શેર નથી કરતા તો એ પણ એક હિંસા થઈ ગઈ. તો જો આપણને ખબર પડી ગઈ છે કૃષ્ણ ભાવનામૃતની તો આપણે જરૂરથી એ જ્ઞાન બીજાને આપવું જોઈએ જેનાથી એની પણ જે છે લાઈફ બદલાઈ જાય. તો હવે આગળના જે અધ્યાય આવશે ત્યારે આપણે ડિટેલમાં જોઈશું કે કેવી રીતે કેવા દાન યજ્ઞ તપ આપણને કરવા જોઈએ, કેવા જે યજ્ઞ દાન તપ કરી તો એ આપણને બાંધે છે. કોઈને આપણે જો મદદ કરીએ, કોઈ ભૂખ્યા છે ને એમને મદદ કરી તો એ મદદ કેટલી વાર સુધી રહે, ભોજન આપીએ અથવા તો વસ્ત્રો. પણ જો આપણે એને આત્માનું જ્ઞાન જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન આપીએ આપણે તો એ જેટલી બધી યોનિઓમાં ફરી ફરીને આવ્યો છે એનાથી એને કાયમ માટે મુક્તિ મળી શકે છે. આપણી પણ નવી બેચની જે છે એ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, તમને ગ્રુપમાં મેસેજ મળી ગયું છે તો તમને બધાને વિનંતી છે કે તમે જરૂરથી એ શેર કરજો. હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થઈ જાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. આપણે સ્ટાર્ટિંગમાં જ આ અધ્યાયમાં જોયું હતું કે ત્રણેય જે ગુણો છે તો એ કેવી રીતે આપણા ઉપર હાવી થતા હોય છે. તો એના ઉપર દિવસનો પણ પ્રભાવ આવે છે, અલગ અલગ ટાઈમિંગનો પણ પ્રભાવ આવે છે. તો અને જો આપણે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં લગાડીએ ને તો આ તો ત્રણેય ગુણથી ઉપર થઈ ગયું. આ જ કહેવાય શુદ્ધ સત્વગુણ. તો આપણે શું કરવું જોઈએ, આપણે અલગ અલગ ટાઈમિંગમાં અથવા તો અલગ અલગ સમય ઉપર આપણે જોયું ને કે ક્યારેક આપણે રજોગુણમાં ખૂબ અવસ્થિત હોઈએ છીએ, એ આપણા ઉપર હાવી થઈ જાય છે. ક્યારેક આપણે તમોગુણમાં ખૂબ અવસ્થિત થઈ જઈએ છીએ અને ક્યારેક આપણે સત્વગુણમાં હોઈએ છીએ. તો આપણે આ ત્રણેય ગુણોથી પાર થવું છે, તો શુદ્ધ સત્વગુણમાં આવવું છે. તો આ ત્રણેય ગુણો જો આપણો જે માઇન્ડ છે તો આપણો મન છે એને ત્રણેય ગુણો ખેંચ્યા કરે છે. સત્વગુણની અભિવ્યક્તિને ત્યારે અનુભવ કરી શકાય છે જ્યારે શરીરના બધા જ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હોય છે. તો સત્વગુણ જે છે એને આપણે ક્યારે અનુભવ કરી શકીએ છીએ તો જ્યારે આપણા બધા જ દ્વાર જે છે એટલે કે 9 દ્વાર આપણે જોયા હતા. આપણા શરીરમાં 9 દ્વાર છે. કયા કયા દ્વાર છે? હરે કૃષ્ણ. આંખ માતાજી, આંખ, નાક, કાન, જી મોઢું હા અને ગોદા, આવી રીતે 9 દ્વાર. 9 દ્વાર છે. પણ ભગવાને કીધું. તો આપણે જે છે ને આપણા બધા દ્વાર જે છે જ્ઞાનથી ક્યારે પ્રકાશિત થઈ જાય તો આપણે જે આપણા બાકીના ઉપરના જે દ્વાર છે એ બધાને આપણે ભગવાનની સેવામાં લગાડીશું. આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડીશું તો જે છે બધા જે આપણા 9 દ્વાર ભગવાનની સેવામાં લાગી જશે. તો એનાથી આપણે આ ગુણોને પાર કરી શકીશું. કાનથી આપણે શ્રવણમ કરવાનું છે, નાકથી આપણે ભગવાનને જે અર્પણ કરેલા પુષ્પો છે
એની સુગંધ લેવાની છે, મોઢેથી ભગવાનનો પ્રસાદ ખાવાનું છે, હરિનામ જપ કરવાનું છે અને આંખોથી ભગવાનના સુંદર વિગ્રહોના દર્શન કરવાના છે. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અત્યધિક આસક્તિ, સકામ કર્મ, ગહન ઉદ્યમ તથા અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રકટ થાય છે. હવે રજોગુણ જે છે કેવું છે? તો રજોગુણમાં વ્યક્તિ ખૂબ પેશનેટ હોય છે. જે કંઈ પણ એની ઈચ્છાઓ છે, આજકાલ તો પેશનેટ કોઈ હોય તો ખૂબ એને સારું માનવામાં આવે છે. પણ જે રજોગુણ છે એ કેવી રીતે આપણને હવે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ ગુણમાં અવસ્થિત છીએ, તો એની ગતિ કેવી રીતે થાય છે. સત્વગુણમાં હોય છે પછી આપણે જોયું કે બધા દ્વાર જે છે પ્રકાશિત થાય છે, જ્ઞાનથી પ્રકાશિત થાય છે. પણ રજોગુણમાં જો હોઈએ છીએ તો શું થાય છે? વધુ ને વધુ મેળવવાની હજી ઈચ્છા થયા કરે છે. હે ગુરુ શ્રેષ્ઠ, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. હવે જે તમોગુણમાં વ્યક્તિ છે એ કેવું હોય છે? તો એમાં જડતા હોય છે, ખૂબ જ જડ હોય, કાંઈ કરવા માટે જલ્દીથી તૈયાર ન થાય અને અંધકારમાં હોય છે, કારણ કે એનું જ્ઞાન જે છે આખું ઢકાઈ ગયું છે તમોગુણના પ્રભાવથી. અને ઉન્માદમાં હોય છે આવા વ્યક્તિ જે છે તમોગુણમાં હોય છે. હવે આ તમોગુણમાં હોઈએ તો કેવી ગતિ થશે, રજોગુણમાં હોઈએ તો કેવી, અને સત્વગુણમાં હોઈએ તો કેવી, એ હવે આપણે જોઈશું. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે, કેવા ગુણમાં મૃત્યુ થાય તો કેવી ગતિ થાય છે, અહીંયા ભગવાન એ બતાવી રહ્યા છે. ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જોયું હતું જ્યારે ગોલોક ચાર્ટમાં, તો પૃથ્વીની ઉપરના 6 લોક છે અને પૃથ્વીની નીચેના 7 લોક, 14 લોક આખા જોયા હતા આપણે. તો પૃથ્વીની જે ઉપરના જે લોકો હતા, એક સ્વર્ગ લોક હતો, મહર લોક હતો, પછી સૌથી ઊંચે જે ગોલોક ચાર્ટમાં હતું ભૌતિક જગતનું, એ હતું સત્યલોક, જે બ્રહ્માજીનું છે. આવી રીતે અલગ અલગ લોક છે. જનલોક હતું, તો એમાં જે મુનિઓનો લોક છે ને, સ્વર્ગ લોક કરતા પણ ઉચ્ચ લોક માનવામાં આવે છે. તો આવા લોકોમાં પ્રાપ્તિ થાય જો સત્વગુણમાં કોઈની મૃત્યુ થાય છે તો. પણ એનાથી ફાયદો શું થાય કે ઉચ્ચતર લોકોમાં છીએ તો સ્વર્ગલોકમાં પણ છીએ, અથવા એનાથી પણ ઉચ્ચતર લોકોમાં છીએ આપણે, તો શું થાય? આપણે જોયું હતું કે પુણ્ય છે, પુણ્યનું જેટલું ભાથું છે તો એટલા સમય સુધી ત્યાં આપણે રહી શકીશું. પણ ક્ષીણે પુણ્યે મર્ત્યલોક વિશંતિ, જ્યારે આ પુણ્ય છે એ જ્યારે ફિનિશ થઈ જશે તો ત્યારે શું થશે? તો આપણે ફરીથી આ મૃત્યુલોક પર આવવું પડશે. આપણે જોયું હતું ને કે આખો જે મેરીગો રાઉન્ડ હતું, કેવી રીતે સારા કર્મો કર્યા તો ઉપર ગયા, પછી ફરીથી ખરાબ કર્મો કર્યા તો ફરીથી નીચે આવવું પડ્યું, અને પુણ્ય જ્યારે ખતમ થઈ ગયું તો ફરીથી આપણને આ મૃત્યુલોકમાં જન્મ લેવું પડે છે, પૃથ્વીલોક ઉપર આવવું પડે છે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે, અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. હવે મૃત્યુની સમય જો કોઈ રજોગુણમાં અવસ્થિત છે તો શું થાય? તો પછી એને પૃથ્વીલોક ઉપર જ જન્મ મળે. અને કેવી રીતે? તો જે સકામ કર્મો જે ઘરમાં હોય છે, જે પરિવાર એવો એને મળે કે જ્યાં સકામ કર્મો ખૂબ કરતા હોય છે લોકો, એવા પરિવારમાં એને જન્મ મળે છે. અને તમોગુણમાં જો મૃત્યુ પામે કોઈ તો શું થાય? તો ભગવાન કહી રહ્યા છે કે પશુ યોનિમાં, ખૂબ નિમ્નતર યોનિમાં એને જન્મ મળે છે. જો અહીંયા બધા તમોગુણના લક્ષણો આપેલા છે કે ખૂબ નિદ્રા આવતી હોય, ખૂબ આળસ છે, ખૂબ નિદ્રા છે, તો પછી આવી જ રીતે જો મૃત્યુ પામી ગયા, આખો જે જન્મ હતું, આખો જન્મ શું કર્યું? તો તમોગુણમાં જે વેસ્ટ કરી નાખ્યું. તો પછી શું થાય? તો રીછની યોનિમાં જન્મ મળે. 6 મહિના સુધી રીછ જે છે એ સૂતો હોય છે, અને ખૂબ કાંઈ પણ ગંદુ ગંદુ ખાવાનું શોખ હોય છે, કાંઈ પણ ખાઈ લે તો પછી ભૂંડની યોનિમાં જન્મ મળે. અને ખૂબ નોનવેજ ખાવાનું જે કોઈને પણ શોખ હોય છે, આવું બધું, તો પછી હિંસક પશુ, સિંહ છે અથવા તો વાઘ છે, આવી યોનિમાં એને જન્મ મળે છે. અને ખૂબ ટૂંકા વસ્ત્રો પહેરવાનો કોઈને શોખ હોય, આવી રીતે આજકાલ જે કંઈ પણ આપણે ટીવીમાં, મોબાઈલમાં, ઇન્ટરનેટમાં જોઈ રહ્યા છે, તો આવા જે લોકો હોય છે તો એમને શું થાય? એમની સાથે તો એમને વૃક્ષની યોનિમાં એમને જન્મ મળે છે. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. કર્મણા સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ. તો પુણ્ય કર્મ જેવો કર્યા હોય તો શું થાય? એનું ફળ કેવું છે? તો સાત્વિક છે, એ ગુણમય કહેવાય છે, સારું કહેવાય છે. પુણ્ય કર્મનું જે ફળ મળે છે અલ્ટિમેટલી સારું કહેવાય છે. રજોગુણમાં જો કોઈ કર્મ કરેલું હોય તો એ કેવું છે? તો દુઃખમાં પરિણમે છે, અંતે એનાથી આપણને દુઃખ પ્રાપ્ત થાય. અને જો તમોગુણમાં કોઈ કર્મ કરેલું છે તો એ શેનામાં પરિવર્તે છે? તો એ આપણને
મૂર્ખામીમાં આવું કર્મ પરિણમે છે. તો સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે એક જ વ્યક્તિ છે, એના અલગ અલગ મોડના જે છે અહીંયા આપેલા છે. ઉપર જે છે આપણે જોઈ શકીએ તો સત્વગુણમાં અહીં અવસ્થિત છે. સત્વગુણમાં છે ત્યારે કેવું એના એક્સપ્રેશન થી જ આપણે સમજી શકીએ છીએ કે કેવું એ કામ લાગે છે, આનંદિત લાગે છે સત્વગુણમાં અવસ્થિત છે. તો પછી બીજો જે છે તો રજોગુણમાં અવસ્થિત છે, ત્યારનું પિક્ચર છે એ જ વ્યક્તિનું. તો કેવી એને લાલસા થાય, હજી મળવું જોઈએ. અને ત્રીજા પિક્ચરમાં તો તમોગુણમાં અવસ્થિત છે, તો આળસમાં છે, ઊંઘમાં હોય, જડતા છે, અથવા તો નશામાં હોય, એડિક્શનમાં હોય, કુટેવોમાં હોય. તો આવો એક જ વ્યક્તિના અલગ અલગ પિક્ચર છે. તો કેવા એમના ફેસ પરથી જ આપણે એમને સમજી શકીએ છીએ. કોઈ વ્યક્તિને આપણે જોઈએ તો એના ફેસ ઉપરથી જ આપણે સમજી શકીએ કે એ કયા ગુણમાં અવસ્થિત છે. ઘણા બધા લોકો છે જેમને મળીને આપણને આનંદની અનુભૂતિ થાય છે, અને ઘણા બધા એવા લોકો હોય છે જેમને આપણે મળીને પણ આવીએ તો આપણને ટેન્શન થઈ જાય. તો સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હમણાં જે આપણે ડિસ્કસ કર્યું, જો એક જ વ્યક્તિ છે અને અલગ અલગ એના અલગ અલગ મોડમાં છે. સત્વગુણી મનુષ્ય ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, અને જે ઘૃણાજનક તમોગુણમાં સ્થિત હોય છે તેઓ નીચે એટલે કે નરક લોકમાં જાય છે. તો અહીંયા આ એરોપ્લેનના એક્ઝામ્પલ સાથે સમજવાની કોશિશ કરીએ. એરોપ્લેન છે તો હાઈ ફ્લાય કરે છે, તો જે સત્વગુણમાં અવસ્થિત છે એ એવી રીતે ઉચ્ચતર લોકમાં જાય છે. પૃથ્વીથી જે ઉચ્ચતર લોક છે, રજોગુણમાં અવસ્થિત છે તો પૃથ્વી લોકો પર જ જન્મ મળશે, અને તમોગુણમાં જો અવસ્થિત છીએ તો પછી પૃથ્વીની નીચેના જે લોક છે ત્યાં, અને નરક લોક પણ છે. આપણે જોયું હતું ને જયારે ગોલોક ચાર્ટ જોયું હતું, તો 7 લોક તો નીચે છે પૃથ્વીના, અને પછી હજી 28 જાતના શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ છે કે 28 જાતના નરક છે. કેવા પાપ કર્મો કર્યા છે તો એ ભોગવવા માટે એ નરક લોકમાં. અહીંયા જો ગોલોક ચાર્ટ આપેલું જ છે, તો અહીંયા આપણે સમજી શકીએ. એ આ જે વચમાં છે ભૂલોક એટલે કે અર્થ પ્લેનેટ, તો અહીંયા આપણે છીએ અવસ્થિત, અને એનાથી ઉપરના ભુવલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપોલોક અને સત્યલોક, આવા એનાથી ઉપરના લોક છે. અને નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. અને પછી એનાથી પણ નીચે જે આવે છે 28 જાતના નરક આવે છે. તો આવી રીતે આપણે આ ગોલોક ચાર્ટમાં જોયું હતું. તો એ જે તમોગુણમાં જે શરીર છોડે છે તો એમને એ બધી નીચેના લોકોમાં જન્મ મળે છે. જ્યારે કોઈ આ સારી રીતે જાણી લે છે કે સમસ્ત કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણોના વ્યતિરિક્ત અન્ય કોઈ કરતા નથી, અને જ્યારે એ પરમેશ્વરને જાણી લે છે, જેઓ આ 3 ગુણોથી પરે છે, તો તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો જો આપણને ખબર પડે કે જે કરતા કોણ છે, આપણે જે છે આપણે શું માનતા હોઈએ કે જે કંઈ પણ થાય છે ને મારા લીધે હું કરું છું, આપણે પોતાને જ કરતા માનીએ છીએ. પરંતુ વાસ્તવમાં કરતા કોણ છે? તો પ્રકૃતિના આ ગુણો છે. આ પ્રકૃતિના ગુણોને આપણે સિલેક્ટ કરી, જો સત્વગુણને સિલેક્ટ કરીએ આપણે તો પછી આપણા કાર્યો બધા સત્વગુણમાં અવસ્થિત હોય. રજોગુણને સિલેક્ટ કરીએ તો આપણા બધા કાર્યો જે છે એ પ્રકારના થઈ જાય. તમોગુણને સિલેક્ટ કરી તો એવા કાર્યોમાં આપણે અવસ્થિત હોઈએ છીએ. તો વાસ્તવિક કરતા જે છે એ પ્રકૃતિના ગુણો છે, અને એના સિવાય કોઈ નથી. આપણને એમ થાય ને કે બીજા કોઈના કારણે આપણી સાથે આવું થઈ રહ્યું છે, તો આવું બધું કઈ નથી. આપણા જ કર્મો છે, આપણે જે ગુણો સિલેક્ટ કર્યા છે એના જ કારણે જે કંઈ પણ આપણી સાથે થઈ રહ્યું છે એના જ કારણે એ થાય છે. અને પછી ભગવાન જે છે, ભગવાન કેવા છે? જો આપણે જાણી જઈએ કે ભગવાન 3 ગુણોથી પર છે, ભગવાન ગુણોના સ્વામી છે, તો પછી શું થાય? તો આપણે ભગવાનના દિવ્ય સ્વભાવને આપણે પ્રાપ્ત કરી શકીએ. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટમાંથી મુક્ત થઈ શકે છે, અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. તો આપણને ખબર પડે કે આ 3 ગુણો છે, તો 3 ગુણો બંધન કરતા છે, 3 ગુણો આપણને બાંધે છે. તો પછી આપણે પ્રેક્ટિસ કરીએ, ટ્રાય કરીએ આ 3 ગુણોથી પર થવાની, તો એનાથી ફાયદો શું થશે? આપણે જન્મ, મૃત્યુ, ઘડપણ, આપણે જોયું હતું ને કે 4 સૌથી મુખ્ય 4 જે છે એ દુઃખો છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો આ જે 4 વ્યાધિઓ, 4 મુખ્ય દુઃખ છે,
એમાંથી આપણે પોતાને પાર કરી શકીએ. અને અહીંયા જ આ જીવનમાં જ આપણે જે છે અમૃતનો જે ભોગ આપણે અમૃત જેવો આનંદ આપણે પ્રાપ્ત કરી શકીશું. તો એ ક્યારે પોસિબલ છે? જ્યારે આપણને ખબર પડે કે પરમ ભોક્તા કોણ છે, તો કૃષ્ણ છે. અને આપણે કોણ છીએ? આપણે જીવ જે છીએ એના આપણે દાસ છીએ. તો આપણું કર્તવ્ય છે કે જે કંઈ પણ આપણે કરીએ છીએ કૃષ્ણની પ્રસન્નતા માટે કરવું જોઈએ. જે કંઈ પણ આપણે કામ કરીએ છીએ તો કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવું જોઈએ. તો પછી આપણું બધું જે કાર્ય છે એ શુદ્ધ સત્વમાં ગણાય છે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે? અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? તો હજી અર્જુનજી પ્રશ્ન કરી રહ્યા છે કે કેવી રીતે ઓળખવાનું કે તેમનું આચરણ કેવું છે જે ગુણોથી પર. હવે વારંવાર ભગવાન જે છે ને અર્જુનજીને કહે છે કે ગુણોથી પર થા, ગુણોથી પર થા. અને અહીંયા ભગવાને 3 ગુણોને જે છે તો વિસ્તૃતમાં એમનું વર્ણન કર્યું છે. તો હવે અર્જુનજી પૂછે છે કે કેવી રીતે સમજવું કે કોઈ વ્યક્તિએ ગુણોને પાર કરી લીધું છે, એના લક્ષણો કેવા છે, એનું આચરણ કેવું હોય છે, એ બધું જાણવાની અર્જુનજીએ ઈચ્છા વ્યક્ત કરી છે. પછી ભગવાન બતાવી રહ્યા છે કે 13.22 થી લઈને 25મા શ્લોક સુધીમાં ભગવાને જણાવ્યું. ભગવાને કહ્યું, હે પાંડુપુત્ર, જે પ્રકાશ, આસક્તિ તથા મોહના ઉપસ્થિત થવા પર ન તો તેનાથી ઘૃણા કરે છે અને ન લુપ્ત થઈ જવા પર એની ઈચ્છા કરે છે, જે ભૌતિક ગુણોની આ સમસ્ત પ્રક્રિયાથી નિશ્ચલ તથા અવિચલ રહે છે અને એ જાણીને કે કેવળ ગુણ જ ક્રિયાશીલ છે, ઉદાસીન તથા દિવ્ય બની રહે છે, જે આપણા આત્મા સ્થિર છે અને સુખ તથા દુઃખને એક સમાન માને છે, જે માટીનો ઢગલો, પથ્થર તથા સ્વર્ણના ટુકડાને સમાન દ્રષ્ટિથી જુએ છે. હવે માટીના ઢગલાને અને પથ્થરને, સ્વર્ણને એક સમાન જોઈએ છે, એનો અર્થ એ થયો કે ભક્ત થઈ ગયા, ભગવદ ગીતા વાંચી લીધી તો આંધળો બની ગયો, એને ખબર નથી પડતી કે માટીનો ઢગલો પડે છે તો કહે છે આ સોનો છે, સોનો છે, અથવા તો સોનો છે તો એને કહે છે કે કાંઈ નહીં, આ તો પથ્થરનો ટુકડો છે, આમ માનીને ફેંકી દે. એવું થાય છે. હરે કૃષ્ણ. સમાન દ્રષ્ટિથી જુએ છે એટલે. હરે કૃષ્ણ. તમને શું લાગે છે કેવી રીતે આપણે સમજી શકીએ એને? સુખ તથા દુઃખમાં એ વ્યતીત નથી થતો ને ભગવાનમાં જ પોતાના મનને પોરવે છે. જી માતાજી, મેં એ પ્રશ્ન કર્યો હતો કે માટીનો ઢગલો, પથ્થર અને સ્વર્ણના ટુકડાને એક સમાન દ્રષ્ટિથી જુએ છે એટલે કે એને ખબર નથી પડતી એવું છે કે આ માટી છે અથવા તો સ્વર્ણનો ટુકડો છે, એમાં ભેદ નથી ખબર પડતો? ખબર તો પડે પણ મોહ અને લોભ એ બધા ગુણોથી પર થઈ જાય ને એના કારણે જી જ્ઞાન માતાજી, પ્રાપ્ત કરે એટલા માટે. ધન્યવાદ માતાજી. તો આને આપણે એવી રીતે સમજી શકીએ કે જે કંઈ પણ છે આ સૃષ્ટિમાં એ બધાનો માલિકી જે છે કૃષ્ણની છે, બધું કૃષ્ણની માલિકીનું છે. તો આપણે જે છીએ તો કૃષ્ણની માલિકીનું છે, તો આપણે જે ભગવાનના દાસ છીએ તો આપણું કાંઈ નથી એવી રીતે એ બિહેવ કરે છે. એના પહેલા પણ ભગવાને કહ્યું હતું કે પંડિત કોને કહેવાય? તો વિદ્યા વિનય સંપન્ની બ્રાહ્મણી કવિ હસ્તિની શુની ચ શ્વપાકે ચ પંડિત સમદર્શિન, જે સમાન દ્રષ્ટિથી બધાને જોઈ છે. કેવી રીતે? તો બધા જ માત્રામાં કૃષ્ણ છે, પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ વિરાજે છે, એવી રીતે જે જોવે છે તો એ પંડિત છે. ભગવાને કીધું હતું ને અહીંયા ફરીથી કહે છે કે બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે એટલે કે એ જાણે છે કે બધા ઉપર માલિકી જે છે કૃષ્ણની છે. તો એ પછી એ શું કરે? જોઈને ખબર પડે તો જે કંઈ પણ એની પાસે છે એ બધું કૃષ્ણની સેવામાં લગાવે. જે અનુકૂળ તથા પ્રતિકૂળ ના પ્રતિ સમાન માની રહે છે, જે ધીર છે અને પ્રશંસા તથા બુરાઈ, માન તથા અપમાનમાં સમાન ભાવથી રહે છે, જે શત્રુ તથા મિત્રની સાથે સમાન ભાવથી રહે છે, જે શત્રુ તથા મિત્રની સાથે સમાન વ્યવહાર કરે છે, અને જેને બધા ભૌતિક કાર્યોનો પરિત્યાગ કરી લીધો છે એવી વ્યક્તિને પ્રકૃતિના ગુણોથી અતીત કહેવાય છે. ગુણોથી ગુણાતીત કોને કહી શકાય આપણે? કે આ બધા જે ગુણો ભગવાન બતાવી રહ્યા છે, જેને ડેવલપ કરી લીધા છે, તો એને આપણે કહી શકીએ કે આ પ્રકૃતિના ગુણોથી પર છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે, એને કાંઈ ફરક નથી પડતો કઈ પણ પરિસ્થિતિ છે. શું કામ ફરક નથી પડતો? કારણ કે એને ખબર છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એક તો એના માટે પોતાના જ કર્મો આપણા જવાબદાર હોય છે, તો એ કેવું માને? જો એની સાથે ખૂબ સારું થાય. હવે માન અને અપમાન, મિત્ર અને શત્રુ આપણે જોયું તો જો કોઈ મિત્ર બને છે, જો એની સાથે સારો વ્યવહાર કરે છે તો એ ભગવાનને થેન્ક યુ કહે, કે ભગવાનને ધન્યવાદ કહે કે તમારા કારણે
મને મારી સાથે સારું થઈ રહ્યું છે, મને મિત્ર મળ્યા છે, અથવા તો કોઈ શત્રુ બને તો પછી એ ભગવાનને કહે કે મેં જે કંઈ પણ કર્મો કર્યા છે ને એના અકોર્ડિંગ તો મારી સાથે ઘણું બધું ખરાબ થવું જોઈએ હતું, પણ ભગવાન ખૂબ કૃપાળુ છે કે આટલાથી જ આ ટળી ગયું. કોઈ મુસીબત આવે, કોઈ શત્રુ બને તો એ એવી રીતે વિચારે છે, ભગવાનની યોજના ઉપર વિશ્વાસ રાખે. તો આવા જે છે એમને કહેવાય છે ગુણાતીત અવસ્થા. જે સમસ્ત પરિસ્થિતિમાં અવિચલ ભાવથી પૂર્ણ ભક્તિમાં પ્રવૃત્ત હોય છે તે તરત જ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે અને આ પ્રકારે બ્રહ્મના સ્તર સુધી પહોંચી જાય છે. તો બ્રહ્મની જે સ્થિતિ છે એ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચી જાય કે અવિચલ ભાવથી પૂર્ણ ભક્તિમાં, કોઈ ભગવાન ફરીથી કહી રહ્યા છે કે જે ભક્તિમાં સ્થિર હોય છે એ તરત જ પ્રકૃતિના ગુણને પાર કરી જાય છે. હવે આપણે જોયું હતું ભક્તિઓ પર જયારે જોયું હતું ભગવાને બતાવ્યું હતું કે કેવા ભક્તો ભગવાનને પ્રિય છે. તો એક એક ગુણો આપણે ડેવલપ કરવાના, એક એક ગુણોની પ્રેક્ટિસ કરવાની, કે આ સહિષ્ણુતાની પ્રેક્ટિસ કરવાની છે મારે. પછી બીજા દિવસે કે હા આજે મારે છે ને કે સમભાવ, સુખ હોય દુઃખ હોય, ઠંડી હોય ગરમી હોય તો એની પ્રેક્ટિસ કરવાની છે. આવી રીતે કરવાનું છે નહીં. ભક્તિમાં સેવા કરીએ તો પછી બધા ગુણો પોતાની મેળે ડેવલપ થઈ જાય છે. તો એવી જ રીતે ભગવાન કહે છે કે જો ભક્તિમાં અવસ્થિત હોઈએ તો આ ગુણોને આપણે તરત જ પાર કરી શકીએ છીએ અને ઉપરની સ્થિતિ એટલે કે બ્રહ્મની સ્થિતિ સુધી પહોંચી જઈએ છીએ. અને હું જ એ નિરાકાર બ્રહ્મનો આશ્રય છું. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે નિરાકાર બ્રહ્મ છે એ નિરાકાર બ્રહ્મનો આશ્રય કોણ છે? ભગવાન જ છે. કારણ કે આ બ્રહ્મ એટલે શું છે આપણે જોયું હતું કે જે ભગવાનના દિવ્ય શરીરથી જે દિવ્ય પ્રકાશ આવે છે એ બ્રહ્મ છે, જે અમંત્ર, અવિનાશી તથા શાશ્વત છે અને ચરમ સુખનો સ્વાભાવિક પદ છે. તો ઘણા લોકો જે નિરાકારમાં માને છે તો એ લોકોને અહીંયા આન્સર મળે છે કે નિરાકારમાં માનો છો, પણ એ નિરાકાર એટલે શું છે? ભગવાનનું નિરાકાર તેજ એ શું છે? તો ભગવાનના શરીરથી આવતું એ તેજ છે. તો ભગવદ ગીતામાં ભગવાનને ક્યાંય નથી કીધું કે નિરાકારની આપણે પૂજા કરવી જોઈએ. ભગવાને પોતાનું જણાવ્યું છે કે એમનું ઓરિજિનલ રૂપ કયું છે અને ભગવાનને કીધું છે કે મને નમસ્કાર કર, મારી પૂજા કર. તો આપણને ખબર પડવું જોઈએ. ભગવદ ગીતા જો સારી રીતે વાંચેલી હોય, સારી રીતે સમજેલી હોય તો આપણને ખબર પડે કે ભગવાને ભગવદ ગીતાના થ્રુ શું કહેવું છે, ભગવાને જે ગુહ્યતમ જ્ઞાન આપ્યું છે એ શું છે? તો અનન્ય ભક્તિ દ્વારા ભગવાનની સેવા કરવી. તો જે શાશ્વત છે બ્રહ્મ, આપણે જોયું હતું કે ભગવાનના જ શરીરનો પ્રકાશ છે તો એ પણ શાશ્વત જ છે. તો આવો જે બ્રહ્મ છે એ કોના આશ્રય રહેલું છે? તો ભગવાન કહે છે કે એ બ્રહ્મ પણ મારા જ આશ્રય રહેલો છે. તો અહીંયા જે છે તમારી સમક્ષ અલગ અલગ સેવાઓ છે. બુક્સ અને માલા જપ જો કોઈની પાસે ન હોય, ભગવદ ગીતા જે છે ને આપણે શીખી રહીએ છીએ કે ભગવદ ગીતા, તો ભગવદ ગીતા આપણી પાસે પોતાની એક કોપી જરૂરથી હોવી જોઈએ. અને પ્રભુપાદજીની ભગવદ ગીતા શું કામ આપણે શીખીએ છીએ આપણે એ પણ વિસ્તારમાં જોયું હતું પહેલા કે પ્રભુપાદજીની જે ભગવદ ગીતા છે એ યથારૂપ છે. એમાં કોઈ પણ પ્રભુપાદજીએ પોતાને જે યોગ્ય લાગે છે અથવા તો મને એમ લાગે છે આવું હોવું જોઈએ અનુભવ, આવી રીતે પ્રભુપાદજી નથી લખેલું. એ જે ભગવાનને એમને બતાવવું હતું કે એના એ જ યથારૂપ જ છે, એમાં કોઈ પણ ચેન્જીસ પ્રભુપાદજીએ કર્યા નથી. તો જરૂરથી આપણી પાસે એક ભગવદ ગીતાની પોતાની કોપી હોવી જોઈએ અને જપમાલા બેગ પણ આપણી પોતાની હોવી જોઈએ. કારણ કે જોયું હતું ને કે સૂક્ષ્મ જે શરીર છે એ આપણી સાથે ટ્રાન્સફર થવાનું જોઈએ છે અને આ સ્થૂળ શરીર માટે આપણે જે કંઈ પણ કરીએ છીએ, પોપટની વાર્તા જોઈ હતી, આપણે જે કંઈ પણ કરીએ છીએ તો આપણે સ્થૂળ શરીર માટે કરતા હોઈએ છીએ. સૂક્ષ્મ શરીર માટે એ આપણી સાથે આવવાનું છે. આજે આપણે ભગવદ ગીતાનું વાંચન કરીશું, જપમાલા કરીશું, તો એ આપણી સાથે આવવાનું છે. તો એ તમે મંગાવી શકો છો ઓનલાઈન, તમને ગ્રુપમાં એનું મળી રહેશે ડિસ્ક્રિપ્શન. તો આપણી પાસે જે છે ભગવદ ગીતામાં અલગ અલગ ક્લાસીસ ચાલતા હોય છે. આપણે જોયું હતું લેવલ 1 થી લઈને છેક લેવલ 5 સુધીના ક્લાસીસ છે. ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વેદાંત, એ બધા ક્લાસીસ આપણા જે ઇસ્કોન નંતુર મંગલુરુ શ્રી રાધા ગોવિંદ ટેમ્પલની થ્રુ જે આપણા ક્લાસીસ ચાલી રહ્યા છે તો એ ફ્રી ઓફ કોસ્ટ છે. તમને 1 રૂપિયાનો પણ ખર્ચ નથી અને બાળકો માટે પણ સ્પેશિયલ ક્લાસીસ છે, યુથ માટે પણ સ્પેશિયલ ક્લાસીસ છે. તો બાળકોને ખૂબ જ ઇન્ટરેક્ટિવ. હવે આજે આપણા અડલ્ટ ક્લાસ છે એટલે એમાં વધારે ઇન્ટરેક્શન હોતું નથી. આપણે મોટા છીએ તો આપણે થોડુંક હિચકિચાઈએ છીએ કે આન્સર દેવામાં, પણ બાળકોનો જે સેશન હોય છે ને એ ખૂબ જ ઇન્ટરેક્ટિવ હોય છે.
તો એમને ખૂબ સારી રીતે શીખવવામાં આવે છે, જેવી રીતે એમને સમજવામાં આવે, ભગવદ્ ગીતા સહેલાઈથી સમજી શકે. તો જરૂરથી આપણું કર્તવ્ય છે કે આપણા પરિજનોને પણ આપણે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન આપવું જોઈએ. તો તમારા બાળકોનું તમે જરૂરથી રજીસ્ટ્રેશન કરાવજો. આની સાથે આપણો આ જે છે સુંદર મજાનો અધ્યાય 14 પ્રકૃતિના 3 ગુણો એ સમાપ્ત થાય છે. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધાએ ખૂબ શાંતિથી મને સાંભળ્યું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. તો આપણે જે છે એક માળા આપણે સાથે મળીને કરી લઈએ. હરે કૃષ્ણ.